દાળ ભાત ખાવા દે જાય નહીં ખબર નહીં ખાવ મેં જો આ તો દાળ ભાત બનાવ્યો છે તો ગાઈસ દાળ આપણી ફેવરેટ ગાઈસ ગાઈસ ભાત બનાવ્યા ગાઈસ રોટલી અમાવું ને તો કમળ બધું કાઢ નાખો ચાલે કે એટલે તેરે નામ જેવા બાર કાઢ્યા હોય જય શ્રી રામ જય બડો સ્વાગત છે મારના આ બ્લોગમાં કેમ છો બધા મજામાં સૌ બ્લોગ સ્ટાર્ટ કરી નાખો તો બીજો એકદમ મસ્ત આપણે નહીં તો રેડી થઈ ગયા અને કઈ હવે કામ છે કઈ આપણે નાસ્તો તો કઈ નાસ્તો કઈ પછી જવાનું છે કઈ આપણી ઓર્ડર લઈએ તો ચાલો ફેમિલી પહેલાં આપણે નાસ્તો કરી લઈએ પછી કઈ આપણી ઓર્ડર લઈ જઈએ નાસ્તો કરી લો કઈ તમારે કરવા આવજો કઈ નાસ્તો ઘરમાં ખુલ જાઓ કઈ નાસ્તામાં આવી છે કઈ ખીચડી આજ તો બનાવી છે ખીચડી કઈ આપણા રોટલા ફેવરેટ ને ખીચડીમાં ગઈ રોટલા ખાવાની મજા આવે આપણે લઈશું ગઈ માપની જ ખીચડી ડાયટ ઉપર શું ગાય એટલે ડાયટ ઉપર શું નાખું બસ તો ભાઈ તમે ડાયટિંગ કરતી રહીશ डाइटिंग शुरू किया है हमने એટલે ગાઈ નાસ્તો કરી લઈએ પછી ગાઈ જઈએ આપણી એટલે ગાઈ આપણો હોટલે તો આવી ગયા હતા તમે જો ગાઈ ટાઈમની વાત કરીએ તમે જો ગાઈ 9 અને ગાઈ 44 થાય છે અને ગાઈ હોટલે આવ્યા હતા ના આવ્યા હતા ગાઈ થંબનેલ એવું બનાવ્યું હતું એટલે ગાઈ થોડું મોડું થઈ ગયું કેમ કે સવારે બ્લોગ અપલોડ કરવાનો છે એટલા માટે તમે તો કંઈ ચા તો પડ્યો ચા બનાવવા નથી ચા બનાવીએ પણ કંઈ 10 વાગે ને 10-15 મિનિટની વાર 10 વાગે એટલે પછી ચા બનાવીએ કંઈ આપણો હા એ તો કંઈ વરસાદ આવે એવું થોડું વાતાવરણ હતું સવારમાં હવે કંઈ ખબર નહીં આવે તો આ વાતો વરસાદ છે ગાય આવે ના આવે એવું છે ગાય શું કરીએ તો ગયા ઘરે જમવા ગાઈ તમે જો આ તો દાળ ભાત બનાવ્યો છે તો ગાઈસ દાળ આપણી ફેવરેટ ગાઈસ ગાઈસ ભાત બનાવ્યા ગાઈસ રોટલી અમાવું ને તો કશી નહીં અમુક વખત બીજું આઈટમ બનાવી શકો એ જાણકો ખાવું એ ખાવું શું ખાધું દાળ ભાત ખાવા દે જાય નહીં ખબર નહીં ખાવ રોટલી ખાધી તો લેડો ગાઈસ આપણે જમી દે પછી જમીન તમને મળીએ બાય ગાઈસ ચેલેન્જ કેવો લાગે તો તું તો હતી ચેલેન્જમાં અરે હું તો જમીન ગાઈસ મળીએ તમે ફેમિલી આપણે જમીન તો ગાઈસ આવી ગયા ગાઈસ આપણા હોટલે તમે જો ગાઈસ વરસાદ આવે એવું વાતાવરણ કરીશો અંધારી છે ગાઈસ જમી તો આ થાય અંધારી તો ગાઈસ મમ્મી તો ગાઈસ લાકડો કાઢી દીધો હું જે ખાઈ બધા લાકડો એટલે ગાઈસ મમ્મી લાકડો કાઢી હતી લ્યો પાણી બાટલો અને 150 રૂપિયા ગેસ પૂરો આવ્યો બરોબર અબરો હા તે કાંઈ પૂરા આવતો નતો મારે પાછું જવું પડે મને કંટાળો આવે ગેસ પૂરા જવાનો લ્યો આવા જાય મને 20 રૂપિયા લાલ પોઈન્ટ હતો હપું ચો ઓછો થઈ ગયો તો મારે આવતા એકનથી હું યાર તાન 50 પૈસા લીધું હા ચા પીવી છે હાલનો પૈસા એવું ગણે વાંધો નહીં હાલ દે ચા પછી મને હાલો ગેસ પૂરાઈ ના એમ કહું 150 રૂપિયા દો હમણાં અહીંથી લાવીએ તો એમ નહીં અહીંથી લાવીએ તો 11 રૂપિયા બાટલો ના આવે ગેસ તો પૂરાવો પડે બગા હવે મારે પછી 2 દાડા પછી મને પા મોકલી અરે પૂરા અરે મમ્મી તો જઈને ના આવ્યો યાર કાલની વાત કરું પણ 100 રૂપિયાનો તમે જોઈ શકો છો હું તો એકાન બેઠો પણ કાંઈ વરસાદ ચાલુ થઈ ગયો તમે જોવા ગઈ ઘણા દિવસથી વરસાદ નતો પડતો પણ કાંઈ આજે વરસાદ પડ્યો વચ્ચે તો રાતે વરસાદ પડતો કાંઈ રાતે બંધ થઈ ગયો હતો અને તમે જોવા અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો તમે જોવા ખબર નહીં જેટલો વરસાદ પડે જેટલો નહીં જોઈએ ગાઈ જેટલા વાગ્યા સુધી પડે તમે જો ગાઈ વાગવામાં તો ગાઈ વાગે છે 1 વાગે છે ને ગાઈ વરસાદ ચાલુ થઈ ગયો 9 વાગે બતાવતો પણ ગાઈ 1 વાગે પડ્યો મૂકો 9 વાગે પડશે ટાઈમિંગ હતો 9 વાગ્યાનું પણ અત્યારે વરસાદ પડ્યો ને તમે જો વરસાદ અને મસ્તી ગાઈ આપણે દાળ ભાત બનાવ્યા ગાઈ જ્યારે દાળ ભાત ખાધે એકદમ મસ્તી અને જમીન તો આપણે આવી ગયા હતા મસ્તી વરસાદ ચાલુ જોવાય ગાઈ તમે જો ગાઈ વરસાદ એટલો બધો હતો પણ થોડો આવીને પછી જતો રહ્યો હતો ગાઈ તમે જો ગાઈ મમ્મી આવી ગઈ ગાઈ હોટલે અને ગાઈ મમ્મી વાસણ કર મમ્મી ખાઈ ના આવી ભાતનું બપોરે ખાધી અત્યારે તો દાળ ભાત ફેરથી ખાધી એવું ખબર છે તો ગાઈ મમ્મી તો ગાઈ વાસણ ગહ અને ગાઈ તમે પપ્પા ઉભા ચા બા ગરમ કરીને દાળ ભાત ખાયા મસ્તી
મસ્તી મળે તને કોઈ દાળ ભાત આજે તો થોડી દાળ ને થોડું ભાત પડ્યો હું કઈ જાય આપણો દાળ ભાત ઠંડો હોય ગરમ મજા આવે ભાઈ તમે જો અંકિતભાઈ આવી ગયા ભાઈ આવ શું કહે તું ખાલી આવે નતું બસ ફરતો આવ્યો ચાલે ફરતો ખાલી તો કઈ જવા અંકિતભાઈ આવી ગયા ઘણા પપ્પાને સાવણ ગોઠવતા હતા મારે પડ્યો આખો પેકેટ નહીં લઈ આવ્યો તો હું હોય તો હું જ જતો લેવો તમે નતા જઈએ તો કાંઈ મમ્મી તો જો અડધો વાસણ તો ગઈ નાખી અને કઈ જવા આટલું ગયો હતો પછી આ ગઈ કાંઈ અમે જઈશું ઘેર બે આજ મમ્મીને આવી થોડી વાર કઈ ચા નહીં પીવો અંકિત આવે તો પેલા ચા લઈ લે પણ એવું હોય ભાવ ચાનો ઠેકાણો ના પર ચા પીવો સારો આમ તો શરીર માટે ચા સારો શરીર માટે હા એટલે મોદી આવવાનો મોદીજી આવ્યો ચાલ મેં તો જબરો જવાનું હારી ચાલે આપેલો નહીં ઈઓને હારી ચાલે હા બોલો આપેલો પરીક્ષા વાળો ભાઈ હા નહીં બાબુ તો ચાલે બધા એવું કોક હોય ને એટલે નહીં હારી જાય બધો ખર્ચો નહીં કીધું આવું આ બેન બાર કોક ખર્ચો દબાઈ નહીં હારી જાય તો ભાઈ છે આવતા બેસે જાઓ માંગી બે ચા પીતા અને પછી ખાઈએ છીએ આપણે ઘરે આપણે તો પીએ છે ગાઈસ ઘરે તમે જો માંગી બાઈક ચલાવો તો ભાઈ અંકિતને કોઈ દવા ચાલે ને બાઈક ગયા આવું જાણે કો ઘરે તો ગાઈસ તમે જો ગાઈસ રોજવાનું થાવ થઈ ગયું ગાઈસ તમે જો ગાઈસ રોટલી બનતી હતી ગાઈસ રોટલી તો ગાઈસ જો બી હાલ તવી મેલી છે રોટલી મરચું ગાઈસ કે જેથી ખાધી શું ખાધી દાળ ભાત પતી ગયો એટલે હું તો કહું અટાઈ જઈને દાળ ભાત ખાઉં તું વાંધો નહીં યાર તો ગાઈસ ખીચડી છે અને ગાઈસ મરચું છે અને ગાઈ દાળ ભાત પતી ગયો આપણા નસીબ નહીં હોય દાળ ભાત કશું વાંધો નહીં ખાઈ ગયો ખરો એટલે બસ ખાધું એટલે આવી ગયો અરે આવી ગયો તમે ખાધું એટલે રોટલા કર રોટલા કર ફટાફટ તો ગાઈસ આપણે તો હવે દાળ ભાત ખાવાનું મૂકતું પણ કઈ કેન્સલ થશે દાળ ભાત પતી જશે તો ચાલો ગાઈસ હાથ પગ ધોઈ નાખીએ એકદમ મસ્તથી ફ્રેશ થઈ જઈએ અને પછી માતાજીને દીવાબત્તી કરી નાખીએ આપણે અને ગાઈસ ટી શર્ટ બદલી નાખીએ આપણે એને અડ્ડા રાતે પહેરીએ છીએ તો ગાઈસ અમે એવું કંઈ પાતળી વર્ષે એટલે કંઈ ધામણા હારી લખાતા અને કાંઈ બધા પડશે પછી મને ઘૂમ ગઈ ચાલો ગાઈસ એકદમ મસ્તી આપણે તો તમે જો ગાઈસ મમ્મી પપ્પાને તો ગાઈસ આવી ગયો ગાઈસ ઘરે અને ગાઈસ આપણે જઈએ છીએ ગાઈસ અંકિતભાઈ જોડે બાર કપા બે ગયા અંકિતભાઈ અને દૂધના પછી અંકિતભાઈ જોડે તો ગાઈસ દુકાનથી દૂધ લઈને પાછા ગાઈસ ઘેર આવીએ તો અંકિતભાઈને વાર લાગશે બાર કપા તો ગાઈસ ચાલો હવે જઈએ ગાઈસ આપણે બાર દુકાન તો બાર કપા નાખ્યા હતા તમે જો અંકિતભાઈ બાર કપા બે હતા મારી જેવા આપજો કમ્પ્લીટ બરોબર સિસ્ટમ હાર દેંગે ચાલી થઈ છે એ કમર બધું કાઢ નાખો ચાલે અંકિત એટલે તેરે નામ જેવા બાર કર્યા હોય તો કઈ જવા અંકિત બાર કપા બેઠા તો આપણે દૂધ લેવા જવાનું છે તો આપણે જઈએ હવે બાકી જાય જો આવજો હા કઈ હમણાં અંકિતભાઈ બાર કપા ચલો કઈ આપણે તો જઈએ હવે દૂધ લઈને બહાર ગયા જો આપણે તો જમવા બે ગયા અને કઈ પપ્પાનું કઈ જમવા નહીં કેમ કે ઉપવાસ આજે ઉપવાસ છે પપ્પાને આજે મંગળવાર ને આજે પપ્પા તો કઈ મંગળવાર કરશો તો આપણે તો જમી લઈએ આજે આજ બનાવે મરચું લે મરચું લઈ લે મરચું આપણને બધું નાખવું બી આટલું નાખો હજુ ના મરચું તો ખાઈ લે કાઢી આટલું આવું નાખો હજુ તો ભાઈ તમે હમણાં અંકિત બાર કપાઈને આવી ગયા અને ગાય તમે બેઠા હતા તો કાંઈ ચાલો આપણે જમી લઈએ ના કરી મી બને નહીં જાતું ફ્લો ખોલજે આવી રોટલાનું તો ગાઈશ જો ભાઈ અંકિત વાત ખબર
કમ્પ્લીટ ભૂખ લાગી નહીં લાગી લાગે ગાઈસ આપણે જમવા બેસી જાઓ ગાઈસ આપણે હવે જમી લઈએ મરચું બે લઈ લે બે ખાય ના એક જ. એક ખોતા ગાઈસ મરચું જો કેવું બની શકે જોઈએ આપણે મજા આવે મરચું ભાઈ ખીચડી ખાઓ રામદેવ મરચું તો રામદેવ છે બગા ભાઈ મરચું તો ગાઈસ મજા આવે bro. મારી જીરું જ બહુ હતી. હા લહણ વગર ના ભાવ એવું કોઈ કીધું લહણ વગર ના ભાવ જીરું વધારે નહીં હાટે? હવે જો બધા જમવા બેઠા હું પપ્પા ખાતા હતા મસાલો અમે દાદી જમવા બે હતી તો ચાલો બે જમી લઈએ જઈને બે જમી મળી કંઈ આપણે કરીએ છીએ બ્લોગનો રેડિંગ તો આઈ હોપ કે તમને આજે બ્લોગ સારો લાગે ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરી મળી ગઈ બ્લોગનો દિવસ થેન્ક યુ વોચિંગ